વાત કરીએ રાજકોટની. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા છે. એક જ દિવસમાં મગફળીની 21,500 મણ મગફળીની આવક થઈ છે. ત્યારે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પલળેલી મગફળીની સાથે સારી મગફળીના પણ ભાવ નથી મળી રહ્યા. તો આ તરફ પલળેલી મગફળીના ભાવ 500 થી 600 રૂપિયા બોલાયા, તો સારી મગફળીના ભાવ પણ 800 થી 900 રૂપિયા બોલાયા. મગફળીના ભાવ ન મળતા ખેડૂતોને સરકાર તરફથી સહાયની આશા ખેડૂતો રાખી રહ્યા છે. તો સરકાર સહાય પેકેજ જાહેર કરે તેની તરફ મીટ માંડીને ખેડૂતો બેઠા છે. અત્યારે આમ જોઈએ તો વરસાદના વિઘ્ન વચ્ચે અને કમોસમી વરસાદની વચ્ચે જે ખેડૂતોનો માલ બચી શક્યો છે અને જે ખેડૂતોએ વરસાદ પહેલા માલ કાઢી નાખ્યો તો એવા માલની અત્યારે આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વરસાદની વિઘ્ન વચ્ચે અમે ટોકન દ્વારા મગફળીની તથા સોયાબીનની આવક કરીએ છીએ. એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 12 થી 15,000 ગુણી મગફળી દરરોજની દરરોજ આવે અને જેની પ્લેટફોર્મની વ્યવસ્થા છે એમાં ઉતારી અને મગફળી ખેડૂતોને વેચી અને અત્યારે યોગ્ય ભાવ મળે એવું અત્યારે અમે કરી રહ્યા છીએ. વરસાદના વિઘ્ન વચ્ચે જે ખેડૂતોએ પોતાનો માલ બચાવેલો હતો એ ખેડૂતોનો પ્રશ્ન નથી, પણ જે ખેડૂતોનો માલ વરસાદમાં પલળી ગયો છે અને હવે પછી આવે એના માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટોકનની વ્યવસ્થાથી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી પછીનું કામકાજ અમે ચાલુ રાખવામાં આવ્યું છે. નુકસાની તો મગફળી બધી પલટી ગઈ છે અને મગફળી ઉગી વાવ્યા પછી ઢગલામાં વરસાદ કદાચ કાઢી લીધો ને તો વરસાદ પડ્યા પછી ઢગલાની અંદર ઉગી ગઈ. હેઠેથી ભેજ ઉપરથી ભેજ એમણે પડી એવી ઉગેલી છે. ભાવ નથી મળ્યા. 800 રૂપિયાથી 850 રૂપિયા. હારામાં હારી મગફળી કોક હોય તો 900 રૂપિયા ભાવ આવે છે. મગફળી લાયા હતા લગભગ 200 મણ હશે. એકને 800 મળ્યા, 825 મળ્યા. બસ એટલા જ ભાવ જ નથી આપતા. શું કરે સરકાર? મહેનત તો બહુ કરી. વરસાદ આવ્યો પલ્લી ખાવ કોરીએ તો એટલો ભાવ આવ્યો. પલ્લી તેમ થાય પલ્લેલી છે, કોરીને એટલો ભાવ આવ્યો. મગફળીનો ભાવ વધારે આપે તો સારું ખેડૂત માટે. ખેડૂત એમના મરી જવાના છે હવે. આખું વર્ષ ફેલ ગયું.